હરને મારી છે હરને મારા ગોગાને ધૂણવાનો શોખ. મરસા આયા જાણે જાણે જબર હો. આટલે ઘણા છે મારે એકલાને ખાવાનું છે. આ ગારે જબર થયો છે પણ હજી આવ્યો નથી. બે ફળિયું તો શું કરવાનું. ઓહો તડકો આવ્યો રહેશે ધોરા ઉપર. બદલાવવા પડશે ને મસ્ત બની બદલાવવું ધોરણ પાવા પડશે. આજ તો હજી ગોમમાં જ આવશે. ચેનલે અવાજ ખૂબ કરે છે એનું હમું કરાવશે. મસ્ત થોડું ધોઈ જોઈએ ચકડી નથી. એટલે આ તણાઈ ગયો. આ ધોત્યું પલળી ગયું હોય. શીખોથી મોડા ચેક તો કરું. હાય હાય આ તો ખૂબ ચીખો છે. અમારા કાળુ ભાઈ મરસા કેટલો શીખવા આવ્યા છે. મોઢું બળી ગયું જઈને ખોટ ખાવી પડશે થોડી. હા મોઢું બળે છે તો ધોરણે બાપડે તડકો આવ્યો. જલ્દી મેળવા પડશે મરસા અંદર. આ તો ઓનું શાક ખાવું નહીં મારે. નહીં શાક ખાવું. કોઈ કોમ હતું મારે ફોન ચાર્જિંગ મેલો બ્રો. પણ ચાર્જિંગ તો ઘણું પડી છે રાખવા નહીં મેલો. બપોરે કોમ આવશે થોડો બદલી આવજો પહેલાં મને બિચારે નહીં. કોઈની પહેલી મને બદલા આવજો. મારે છે તો મને પહેલી લઈ જાવ છે. હા વરસાદનો તો ગારો કેવો થાય છે. પડતો ના કરતી મને. લઈ જશો બધાને લઈ જશો રેકો મત. હા પડી ફીરે. કોઈને ભાડો કે પાણી પીવું નથી. હું વાત કરી ફોનમાં. ઓહો આજ તો માસીનો ફોન આવ્યો. હલો હા માસી શું કરો. હા બે લઈ જાય મને ભેગો. અલ્યા વાર દો માસી ફોન એક બે બોજીને તમે ભાડો વાત કરું. હા માસી તમને ઘડી વાર ભાડો દો બે બોજી હું તમે ફોન કરો. મને ગોઠી રહેતી નહીં એકલાથી. ઘડી વાર રહેતું ખાલી. બીજી શાંતિ. આમાં છે ચાલુ રાખજો. વાર દો એક જ મિનિટ. આ તો મને બહુ બોધવા જોઈએ. શું કીધી હા બોલો. સાચું કહો છો. આજ તમે ઓય આવો છો. ના ના આવો 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 આવો. બસ ઘરેથી નીકળો જ રાખો. હું ઘરે જ છું ઘરે જ છું. સારું જલ્દી આવો જલ્દી આવો. બીજી શાંતિ. માસીને બધા આવો છો કે એકલા આવો છો. એકલા આવો છે.
સારું આવો હેડો તો સારું આવો માસી અમે આવી રહ્યા છીએ તો એને હવે કોઈક કરીને ખવડાવવું તો પડશે હવે અમે આપણે જે લાવ્યા હતો એનો આટો વધ્યો છે ખરી ઈરો જ બની નાખું માસી આવતો સુધી બની નાખું આવતો એને તારે ખવડાવતો ખબર ચેક કરો જેનો આટો કેટલો છે મેં ગોમમાં લેવા છું ને બટાકઈ છે મસ્ત ચીખો માસી ને ચીખું મોટું કરીને ખાવું મેઠા ભેગું માસીને ચીખું મોટું કરીને ખાવું આટલો તો છે આટલો તો માસી ચાલી રહેશે હું બધા ઢોરો બદલાઈ પછી માસી નથી આવતે કલાક થાય એની ઘડી ઢોરો બદલાઈ રહ્યું પછી બનાવો માસી દેખાતા તો નથી આ તો થોડી વાર લાગશે આવશી રાત તો બાઇક છે હવે નક્કી નહીં હતા આવી રહ્યા હું ફટાફટ શાકભાજી મરચો શાકભાજી બીજી છે થોડી ગાડીથી કાળું ભાઈ વહેલી શાકભાજી લાવેલી છે એટલું સારું છે એ માથે ખોલું આ બાજુ મળી રહે શાકુ મળી રહે હા આજે તો મારા માસી અહીં આવે છે આપણને કાતે ઓછું આવડે છે માસી આવે ને થોડું સરપ્રાઈઝ ચાલુ છે પણ એની મને હું સોના મોના આવવાનું તું સાવા આવ્યા ફોન કરીને આવ્યા પેલા ગોડા છે માસી ડુંગળી મરચે થોડું નખવા જો કાળુભાઈને ખબર છે કે આપણે ખેતરમાં આટલું આવેલું છે તોય શાકભાજી દુકાનનું વેચાતું લાવ્યા રહેતા નહીં બટાકા વાટવાના હોય ના વાટતું ખાલી એકલા મરચે વાટવાના નહીં હોય ડાયરેક્ટ માસીને ચાલે શીખો ખવડાવું આ તો થોડું કટિંગ તો કરાવજો માસીને આટલો તો વાગ્યોથી આ તો બધું વાડું પડે એટલે તીખો મરચો વઢવા થયો આજ તો મારે માસીને તો ભખા પડાવી ના ખાવું ઘણા દાડી આવી હતી તીખી મરચી વટાવું આ તો નાક બાળે છે માસી મારી જે કોઈ દર આવશે નહીં આવું શીખું ખાઈ તો કે મારા માસી ખરાબ છે પાછા માસીને શું આજ ઘણા દાડી આવ્યા આજ મને ફોન કર્યો આબાને વિચાર્યું હું તો બાપને ઘેરે જતો નથી કેટલો એક વર્ષથી મારે કાળું ભાઈ આયા નહીં આવ્યો ને કે અહીંયા પાસે વડાવો શાકભાજી તો માસી હજી કેટલી રહ્યા શાકભાજી વાઢી ગયો છું ધોરણ હજી થોડી સાર નાખવાની છે શાકભાજી મેળવા જઈ રહી ગેસ પાસે કાળું ભાઈ ફટાફટ ઢોકળાને થોડી સાય તો નાખી પડશે કાળું ભાઈ કાળું ભાઈ ક્યારે આવ્યા સાર નાખી આમાં બાપુ રહી ગયો નાખી દઈશું તો ઓછી નાખી કાળું ભાઈ એમની કે વધારે નાખવી પડે
કાળું ભાઈ થઈ ગયા ફોન લાગતો નથી બોલ્યા આગળ જતા રહ્યા તો જ્યાં સાર નાખી સોના મોના જતા રહ્યા બોલાવે નહીં મને હલો આ છે છો ગોમત આ તો માસી આવી રહ્યા છે આવું નહીં ભેગું થવા તો ઢોરાને સોની મને સાર નાખીને હેડ્યા પરા ગોમ હારો ને તો આવો ગોમમાં જઈને આવો તો ફટાફટ આવો તું માસી નહીં ભાઈ પાછા તો ઉતવાળા છે હારો અડધા કલાક મારી જાજો હારો એટલા આયા હજી દેખાતા નથી ગોટા તો ચાલુ નાખવાજો આજ તો મારે માસીને ભજીયા ખવડાવવાના છે અરે માસીને નહીં માસી કેમ યાદ રહેશે આવું રાખડી આવી આજ તો મારે માસીને ખવડાવવાના છે ગોટા આંબાજી એને આજ તો ગોટા ખવડાવી ખુશ કરી રાખું 12 મહિને આવી રહ્યા છે માસી મારા ગઈ અમારે કાળુભાઈ ખરી ટાઈમ જતા રહ્યા ને ગામમાં એને કોઈ ખબર જ નહીં પડતી કોઈ મહેમાન હાચવો ચમચમ મારે માસી ગોળા ચરે આવી છે કલાકનું કઈ તો હજી 2 કલાક થયા મત જે તળી રહેવા આવ્યો મને આવે છે ગીત થોડી તો તે મારે કાળુભાઈ નથી યાદ આજે માસી પછી ના તમે ખવડાવો તો પાછા દાડોથી કે મેં માસીને ઘેર ગયા હતા મારી માસી કોઈ ના રાખી હા કેવો ભજીયા પાડ્યો કુકરમાં પાડે એવું પાડું છું ને એમ તો જૂનો કારીગર છું આ રહી ગયો આવી આજ તો માસીની ગાઉં છે માસીની શું રાખે છે આજ તો ખાવાનું બીજું પછી સારું રાખે તો માસીને કેવડાય ને શું કહેવાય માસીની તો ગાઉં જ છે આજ તો આજ માસીવાળા કેવું રાખે વાળું ખબર પડે ને એમ કે ગાય આવ્યો કોઈ ઓળખે એમને એમને કોણ ઓળખે આજ માસીની ગાઉં છે ઘર તો આપણે કોઈ ઓળખે એમને એમ તો કોણ ઓળખે ખાવાનું બીજું કેવી મજા કરાવી છે આજ તો ગાઉં તો છે આટલા પડ્યા એ જઈ ગયા છે માસી હા માસી હા માસી આયા આવો ઘણા દાડી આયા તમે તો ઘણા દાડી કીધું આ તો જાતા હું જે બડી રાશી યાર આ તો જાતા હું કીધું ઓટો મારતા હું આયા એટલું સારું કહેવાય ને શું કરો લે લોટો ફરી કોણ જાય યાર તું લેડો તો સોય જતા કોણ હા લે બાર લેબડે સોય દે ભાઈ બે હાથ હારું લાગે વાહ બાર બેઠા તો કોકડે હાલે મેં બનાયા ગરમ ગુડી લાવ તો દેહો આ ગોદડું હમ લેતા ગુડી આવડો માસીવાળા તો હવે કેવું રાખે છે સારું રાખે છે કે આ જોવું જ છે એનો ત્રાસ ખબર તો પડે આય જાય કોકો છે એમને એમ તો કોણ ઓળખે આજ માસીવાળા કેવું રાખે છે મારું ઉભા તો માસી હું લાવા તો નવરો જાતા હું ના સારું કરીને આયા
તમારો ફોન આવ્યો તો હું ભેપ આવતો હતો એમ હોય બરાબર ને હવે મજામાં તમે તો આવતા જ નથી હમણાં પણ ટાઈમ જ મળતો નહીં શું કરા આવવાનો થોડોક આવે તો સારું લાગે એમ હમણાંનું કોમ હોય ઘણું હોય મને કીધું આજ તો ટાઈમ મળી ગયો કીધું લાવ જાતા આવું એટલું સારું કઈ આયા એટલું તમારું કેવું સારું કહેવાય શું કરતા જ તમે અંદર જે તળતો હતો ચાલ તમે આવતા હતા એટલે તમારું ઓભલે ફોન ઓભલે એટલે પછી કરવું પડે ને થોડા ઘણું તો કામ કરવું પડે ખાવાનું પીવું કોઈ ના હોય ના ના તમે 12 મહિને આવ્યા છો તમારે તો થોડું રાખવું પડે જો સારું બે હું ભજ્જે લેતા આવું એટલે માસી તમારા માટે ભજ્જે લાયા હરકા બે તમે કાઢો કરો એ રાખ્યું હોત તો સારું ના ના એ પંખો છે વાયો પંખો નહીં લે માસી લ્યો ઘણા દાડી આયા અમારે કાળું ભાઈ તો શીખર ગોમમાં જે હાથી આયા નહીં ફોન કર્યો હજી ઉપાડતા નહીં ફોને નહીં પાડે એમ ખોખો દામી હો તમારા માટે જ બનાવ્યા બધો ના થાય છે પણ તમે કહો કે થોડું સારું લાગે હા હું તો ખબર થોડું હારા ઓળખ્યા દારૂ આવતા ને સુધારા આવતા ને દારૂ ટેસ્ટ કરી નાખો છે એના ઉપર મારે દારૂ નથી આવતા દારૂ ઉધારા આવતા નથી આવડી હોય શું લઈને બેહાડી દીધું કોણ છે તો મહેમાન છે આવરા મહેમાન સતરા મહેમાન ઉપર પડે ભાડે પીને આવ્યો છે ચપચે બેહું મોસો તો લાવ્યો તારા ઉપર બેહું ઉભો રહે જાઉં પીને આવ્યો છે એટલે બખાડો મહેમાન ને અમોરે અલા તે લાગે છે તને હવે આ તો મહેમાન તરીકે આવે એટલે કોઈ કહેતો નહીં લાયકી લે હટ લાવું છો કાકા એટલે લાયકી હોય ચાર નો લઈને આવે છે મોસો તું હું તો રે લાવું છું મોસો વજનદાર છે ઉભો કરો મોસો પાડશે પડી ગયો ઉભો કરવાય સતરા ઉભો કરવાય મને દારૂ સડ્યો તને ચો સડ્યો છે લે ઓટી આવી હતી લે ઓટી લે દાબ્યો બ્રો ઉટકી ઉપરથી જમ જેવો થઈ ગયો છે પીપી આવી ગયો છે પીપી આદમી વાત આવડો અરે આ ઓને દારૂ ડિયાને સાઈડમાં કરો વાત લે ઉભો કર દો લે ઓને તો ઓને ઉમતા વાજી વાજી મને તે સોળે તું પીન આવ્યો છે ઓય હો લે લડો મે મેં તમે ગુડા ખાવા દે તમે ભજીયો ખો કોણ જોઈ છે માથેથી ગોમમાં દારૂ છે આવો બાળકી મો રેતે થઈ ગયો તમે તો પણ ભાતા ને એ ડાયરેક્ટ ખાડો હતો કો અલાબાનો મોસો આવે હાલ દે નહીં ભજ્જુ એક ગોટો આલે ને ખાલી આ શું વાલે છે ભજી વાલે છે એટલે મને સમજાવો કે શું ભલા આદમી લા મહેમાન તો હમીર બોલ મહેમાન ની આ તો મસ્કરી કરે છે ગોટા લાવો લે ગોટો આ શું આ લે છે ગોરમ હું લઉં છું જા એ હેડ કરો ઘેર હેડ બગાડી ખાય મારો પટ્ટો કરાયો અલા હવે બધી બરાબર હા અમાર બે થઈ ગોમમાંથી આ તો એક છે જો બે ત્રણ ભેગા થાય ને તો કોઈ ભૂના રેવરાય આ ગોટા બધા ઈ ખાઈ જાય એવા છે અરે એક તો ગાધો આટલા હાટે શું થાય એટલે આલો પૂરો થાય એમ કીધે એમ થોડું ચાલે આ તો તમારા માટે બનાય એના માટે છે બનાય એટલે એ થાળ નહીં તું છે હેડી એટલે બગાડ કરે બધા નહીં આયરો છે હા હવે ના દારૂ પીએ તો ગમમાં ભોજીને રાખવો પડે આવી રાખે ટિફિન બગાડવા લખો મેમન લખો કેટલા છે તમારા ગામમાં અરે 2-3 છે ખાશો વગાડી થઈ પેલો ભાઈ તમે
મને સત્ર માથે પડે વગાડી દે. ના ના પણ આ તો તમને હમણાં માથે પડ્યો પર અરે ઓ મોસો જડી રહ્યો તો. તમને તો ખૂંદો જ પર અરે દબાયો પરો તો તમે ના તો ભાઈ કોણ કરો? હા તો એ તો ઠીક છે હું મહેમાન હતો તમે એકલા હોય તો શું કરો હું તો કને નહીં જાતો કોઈ દાડો. એવું છે હળો ગોળ ખોખો અરે ઓલી બે ભજીયા ના ખાવા જી તમને આજ તો 2 જણાને ચકથી લાઈન મેલવો મળી ઓય એને ભજીયા તો ખાવા નથી જ દેવા. આ તો ખેતરમાં ઘણું કામ આ તો બધું ઘણખરું પટાઈ નાખ્યું. ઘણખરું આજ તો પટાવ્યું છે ને ખેતરમાં કોમ કું ઘણું વધી ગયું ને. ફોર ચાલી કર્યા. અરે ખેતર ભરાઈ ગયો છે. આ વરાદે પણ રહેતો નથી. પાવડો લેવા તો આવું છે નાથી પાવડો લેવા તો હરો લેવા દો. બે ભાઈ તો આચે પી ઓય બેન મેલો જે તો નથી ખાવા જેવું. રબતે પી ના તું લ્યા. અલા ઓય જો તો હું સતરાને પેલા ની જાનીએ નાથી આની જોતો હોય મારે બેટા ભજીયા ના ખાવા જી તમને. એ ભજીયા બનાવે છે ક્યાંની બનાવે ભજીયા? એ રહ્યું ને એની બનાવે છે ભજીયા. લડો આપણી તરફ મને ખાઈ ના જાય. હાલે બે હાલે ને કાઢી મેં ખાપ મારી લડો નથી ભજીયા. પરાણો બીજો હતો? એનું કોક ફગુ આયેલું છે કોણ ખાઈ ગયું? કોક માસી છે માસ છે છે. હારું તો તમે તો ભાઈ નો આ બાણ ઘેર તો ખાવા જ નથી દેવાના. એ તો અમે જ લડો ખાઈ જાય આપણી બે રહી જાય હવે પાછા ઈ નાચીઓ ખરાબ છે પણ ખાઈ જાય એકલો અરે એને ખાવા નથી દેવા. આપણા સતરાને કાઢી મેલ્યો એટલે એ તો સાચી વાત નાચી હશે બાતલ સતરાન ના ખાવા દીધો તો એક ભજીયું ના ખાવા દીધું. આપણે બધે ખાઈ દીધો આપણે બધા ખાઈ જવાથી બસ ચાલ એ મહેમાન સો છે આપણે શું? બધે ખાઈ જવા છે એટલે પટી જાય નાચી અને બસ બેઠા જ છે મને લાગે પેલા બેઠા ભાળો પેલા કેવા બેઠા? બેટન મેલ્યા હવે નાચીએ તારી પથારી ફરી મને નતા આલ્યા ગોટા કે હું તો ના ખાધા પણ તને વસગી ના ખાવા મહેમાનો બેઠા હશે આ બીજો આ ક્યાં આયા તું? આવરા મહેમાન આ તો હાદા મોટી હોતો ને આ તો બે હાદા ગોટા પાડ્યા છે એમ જ ગોટા પાડ્યા. અમન તો આના તારે આટલા આયલા માથે પડે ઓટો બે હાટે તો કોઈ ના થાય. એક આટા શું થાય? તો મહેમાન માટે બનાયા તમારા માટે નહીં બનાયા? અમારે હારું બનાવવા તો તો ફોન કરવો પડે કે અમારા માટે બનાવજો અમે આવો છો. એટલે હાલો રાતી ચોક ખાતા અમે તમારા માટે બનાયા મહેમાન. ના થાય છે પણ હાલો કે થોડુંક ખોય તો ઓલા આવજો તમે કોઈ ખાતા તમને કોઈ ખાતા નહીં આવે અમે ખાઈ આ તો થાળે આખા લઈ ગયા કરે એમ કેટલા લેટવા છે ખીજેલા લાગી છે ખાધા લાગી છે કાલના તો ખીજેલા હોતા આ બે જણા. એવું છે હા બેટા હાવ લેટવા લાગે હારે લાગે અમે નહીં જતા અમે મહેમાન હારું બનાવે અરે મારે લાગે માસ્યને કાધા વગર રાખશી. અરે મારા બેટા રાખશી કે ને આ તો બધું ખાઈ જાય મારા બેટા એના માટે ખાવા જો કેટલા ખવાય છે ભાર ખાવા જો. અમે તો બધા ખાઈ જવાના હારે. પછી આપણે તો રહી જા. આપણે તો રહી જા. નહીં પૂછતો ખરે બીજા નહીં બીજા યા તો મારા બધા મારા માસી નહીં ના રાશા ખાઈ ગયા. બીજા પેલા દેતા આવો કે હજી અમારે તો ભૂખ લાગી જાય ખેતરમાં ઘણું કામ કર્યું એટલે તમે આ શું કર્યું? તમારા માટે બનાવ્યા અમારે હારું જ બનાવ્યા હતા ને તારે હતા અમારા માસીએ માટે બનાવ્યા હતા તમે હાવ થાળ ખાલી કરી નાખો. એટલે આ તો કોઈ રાખ્યું નહીં મારા બેટા લાગે છે અરે લેટવા એકદમ મારા બેટા બધું ખાઈ ગયા અરે આપણું કામ થઈ ગયું. થાળ ભરી ભજીયા ખાઈ ગયા એમ કેટલા દાડુ આ ઉભા થો પાણી પાવું તમને પાણી પા પાણી પાવું છોટો ભાઈ આમ ચંપલ તો પહેરવા જો પણ હા સંપલ પહેર એટલે મારા માસી માટે લાયા હતા તમારા માસી હારું બનાવે તમારા હારું બનાવે પાણી તો પાવું પાણી પાવું કોઈ આપણે તો કામ થઈ ગયો ને બસ આપણે તો આ માસી આ તો તમને રાશે એક પેલો દારૂડિયો નડિયો ના બે આવીને ની તો ભજીયા ખાઈ ગયા હું તમારા માટે પાણી લાવશું કરું તું પાણી લેતા આવું તમારા માટે મારા બેટા ખૂબ હડકાય દાદુજી પાવડા હાલો શેનો પાવડો? પાવડા મી લેવા હતા બે
પાવડાની જગ્યાએ આખા બધા ગોટા ખાઈ જતા રહ્યા છે નથી પાવડો ગોતો ઈ તો ખેતરમાં ઘણું કામ કર્યું એટલે વળી ગોટા ખાઈ જ જા વળી મોડમાં આવીને. મને પાવડો હાડો આલુ ઓમાં કાવડો પાવડો જોવે ચાલો આવતા નહીં ઈ તો બરાબર ના તો માર્યા એ પાવડાના મોહલે આયા હતા સ્પેશિયલ ગોટા ખાવા આપેલો ને સત્રો એની કો કળિયું કરેલી છે એટલે પાવડો ના આલે ને એના આપણે પાવડો. ગોટા બધા ખાઈ ગયા તો આમ મારવા લીધા મન તો મારવા લીધો પાવડા લીધે એવું હતું પાવડો શોખ ભડાનું કાલ લેવા આવશું. અત્યારે તો આપણું કામ થઈ ગયું ખેતરમાંથી હવે કાલ ઘરે લેવા જવું છે ખાલી બસ અમારે ઢોકો લઈને ફરી વળવા પણ તમે ખાઈ ગયા હતા ભાઈ હું તો બે ખાધ જ છે આપણે થાળ આખો ખાઈ ગયા આપણી બે. એવું હતું એ ભજીયા ઈ મહેમાન આવ્યા હતા ને આપણે કોઈ આબરૂ ના રાખી. હા કોઈ રાખો સત્રે પેલી કીધું આપણે કે ભજીયા તળીને બેઠા હતી. આપણે બે ઉપડ્યા તૂટી જાય પૂરું કરી નાખ્યું. તો ખાઈ દીધો હતી તો માસી હું તમારા માટે પાણી લેતા આવું શું પાણી લાવો ભલા આદમી મને તો ખાવાય ના મળ્યું શું તમારી જ્યાં આવીને ભૂલ છો તમારા ગામના આ બધા લેટવા છે બધા ખાઈ ગયા આખું ના ના એવું નહીં માં તો મહેમાન કીધું માં તો ગોઠના ભાડાના માથે પડ્યા ને હળો તાર હું તો હવે હેડ્યો નાચે હેડી આવ બનાવું બીજા ના ના હવે તે બીજા ભલા બનાવો. આદમી સવારનો તો પાણી તો પીવો ભારો ના પાણી તો ના હવે પાણી આપવાથી પીશે હો આવું કરું છે માસી તમે કેમ ડિસિપ્લિન હેડી આપડા એટલે તમારા ગામના બધા આવા ડફોળ એ હવે શું કરું મારા ગોમના એવા નીકળ્યા એટલે હારોડો હાસવીને જાજો હા મારા માસી ઘણા બાપડા 12 મહિને આવ્યા હતા તોય પણ એને બાપને સમી રીતના ગોટા ના ખાવા મળ્યા એને હેડાડ્યા એમને ભાડાના માથે પડ્યા આ અમરાની ની કપૂરિયાની તો એવી વાત છે ને કે આમ મારું હમણાં તો નહીં ઘરે જોઉં છું હમણાં બેની વાત અમરાને ને કપૂરિયાને તો મારું હાલ હવે જઈને હાથ ધોઈને મારા બેટા અહીંયા ગામના આવાથી બધા લેટવા છે મારા બેટા ખાઈ જાય એક આવે ને બીજો આવે ને ત્રીજો આવે માં તો ગોઠના ભાડાના માથે પડ્યા શું કરું આવ્યો તો અહીંયા ભાડું માથે પડ્યું ગોઠનું હું તો એમને એમ રહી ગયો પાછા મહેમાન મારા બેટા આવે ને મારા ગોઠને દારૂ પીને આવે મારા બેટા બધો થાળ ભરીને 2 દડા મારા બેટા કપૂરજી પેલો અમરો તો 2 આપી જ ગયા ભજીયા જ થઈ ગયા મારા ગોઠના ભાડાના માથે પડ્યા ઘેર બનાવીને ખાવા હાર મારો ગતું 12 મહિને આબરૂ જ ના આ મારો